કે કંઠી છે એ ભગવાનની શરણાગતિનું પ્રતીક છે. સાંભળજો વાલા ભક્તો, આપણે સનાતની છીએ, હિન્દુ ધર્મના અનુયાયી છીએ, ભગવાનના ભક્ત છીએ. આપણા શ્રી અંગમાં એટલે કે આપણા શરીરની અંદર હિન્દુ ધર્મના ચિહ્ન અવશ્ય હોવા જોઈએ. જેમ આલોકની અંદર કોઈ પણ કન્યાના કોઈ પુરુષની સાથે લગ્ન થાય ત્યારે એના પતિનું એ મંગલસૂત્ર પોતાના ગળામાં ધારણ કરે છે, ત્યારે ખબર પડે કે આ કન્યા પરણેલી છે, એના ઉપર પતિની છત્ર છાયા છે. એમ આપણે જીવાત્મા જ્યારે પરમાત્માની સાથે પરણીએ છીએ અર્થાત કે એનું શરણું સ્વીકારીએ છીએ ત્યારે આપણે પણ ભગવાનનું મંગલસૂત્ર કહેતા તુલસીની બેવડી કંઠી આપણા ગળાની અંદર ધારણ કરવાની હોય. પણ આ વાતો કરીને એટલે એમ લાગે કે એ કંઠી તો સ્વામિનારાયણ વાળાની હો. હા, આ એક મોટો ભય. પણ તમે દુનિયાની અંદર સંપ્રદાયો જોજો, હરે કૃષ્ણ હરે રામ સંપ્રદાયનું નામ સાંભળ્યું ને, એના અનુયાયીને ગળામાં કંઠી હશે. અરે એ કાંઈ નહીં, ચાલો જેટલા જેટલા ભગવાનના પુરુષ અવતારો છે કે દેવો છે એ બધાની મૂર્તિઓ તમે જોજો, બધાને કંઠમાં કંઠી હશે કે નહીં હોય? સમજાય તમને? ભગવાન રામની પ્રતિમા હશે તો ચિત્ર હશે તો કંઠી દોરેલી હશે, મૂર્તિ હશે કોઈ માની લો કે જે પથ્થરમાંથી મૂર્તિ તૈયાર થાય તો એમાં પણ કંઠીનો આકાર આપેલો હશે. ભગવાન કૃષ્ણની મૂર્તિ હશે તો એ કંઠી હશે. માટે કંઠી કે આ તિલક ચાંદલો એ માત્ર સ્વામિનારાયણનું નથી હો. આ ભગવાન રામની કોઈ પણ મૂર્તિ તમે તિલક ચાંદલા વિનાની જોઈ? ભગવાન કૃષ્ણના ક્યારે દર્શન કર્યા કે કપાળમાં તિલક ચાંદલો ન હોય? કોઈ દેવ હિન્દુ ધર્મના એને કપાળમાં તિલક ચાંદલો ન હોય હું તમે જોયો? તો ભાઈ આ સ્વામિનારાયણનું નથી. સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં અનાદિકાળથી કંઠમાં કંઠી, ભાલમાં તિલક ચાંદલો અને મસ્તક પર શિખા, આ ત્રણ ચિહ્ન ચાલ્યા આવે છે. પણ વચલો સમયગાળો એવો હતો કે વિધર્મીઓનું આક્રમણ થયું આપણા દેશ ઉપર અને આપણી સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિને એણે ધ્વંસ કરી. આપણી બધી પરંપરાઓ છે કંઠીની, તિલક ચાંદલાની, શિખાની, પૂજા પાઠ, દેવ દર્શન, સાધુ બ્રાહ્મણ ગાયોનું રક્ષણ કરવું, એનું સન્માન કરવું, આદર આપવો, મા બાપ વડીલોનો સત્કાર કરો, આ બધું ધીરે ધીરે કરતા ગૌણ કરાવ્યું અને હાવ નષ્ટપ્રાય થઈ ગયું. અને એ અરસામાં ભગવાન સ્વામિનારાયણનો અવતાર થયો અને ભગવાન સ્વામિનારાયણે આ સનાતન ધર્મની અંદર ઉજાગરતા લાવી અને આ કંઠી, તિલક ચાંદલો, શિખા, આ હિન્દુ ધર્મના બધા ચિહ્નોનું પ્રવર્તન કરાવ્યું. એમાં ખાસ ગુજરાતની ધરા ઉપર વિશેષ પ્રવર્તન થયું અને જે કોઈ સ્વામિનારાયણનો સત્સંગી હોય એને કમ્પલસરી ફરજિયાતપણે કંઠમાં કંઠી, તિલક ચાંદલો, શિખા હોવું જ જોઈએ. અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી આને સ્વીકારવા માંડ્યા એટલે ધીરે ધીરે પછી દુનિયામાં એવું માણસો માનવા લાગ્યા કે આ તો સ્વામિનારાયણનું છે. પણ ભાઈ સ્વામિનારાયણનું નથી. જે વૈદિક સનાતન હિન્દુ ધર્મને અનુસરનારા શાસ્ત્રીય સંપ્રદાયો છે એ તમામ સંપ્રદાયોની અંદર દીક્ષા વિધિમાં જ કંઠી, તિલક ચાંદલો, શિખા, ગુરુ મંત્ર અને તપ્ત મુદ્રા આ 5 બાહ્ય ચિહ્નો એ ધારણ કરવાનું વિધાન હોય છે. માટે આવડો મોટો જ્યારે હિન્દુ ધર્મનો એકને યુવા વર્ગ, આગેવાન શ્રીઓ સૌ કોઈ ઉપસ્થિત છો ત્યારે તમને જે કોઈ ભગવાનના અવતાર સ્વરૂપને વિશે આસ્થા હોય એમાં કાંઈ વાંધો નથી. તમે ભગવાન રામને ઈષ્ટદેવ માનો છો, પ્રેમથી માનો. ભગવાન કૃષ્ણને ઈષ્ટદેવ માનો છો, પ્રેમથી માનો. ભોળાનાથ મહાદેવજીને માનો, ભગવાન સ્વામિનારાયણને માનો. તમને જે ભગવાનને વિશે આસ્થા છે તમે પ્રેમથી માનો. પણ હું હિન્દુ છું તો ખુમારીની સાથે મારા ગળામાં તુલસીની બેવડી કંઠી, ભાલમાં તિલક ચાંદલો અને માથામાં શિખા, આ 3 અવશ્ય હોવા જ જોઈએ. આ તો ભાઈ કોઈ પૂછતું નથી. તમે રસ્તે હાલ્યા જાતા હોય ને તમને પૂછા કરે તમે કોણ છો, તમે કહો હું હિન્દુ છું. સાબિત કરી બતાવો, બતાવો, વેલા સાબિત કરી બતાવો. છે કોઈ તમારી પાસે એવું કઈ ચિહ્ન? જો કંઠી નથી, તિલક ચાંદલો નથી, શિખા નથી, આપણે આપણી જાતને હિન્દુ સાબિત નથી કરી શકવાના. માટે મિત્રો હિન્દુત્વ ખાલી એટલા પૂરતું નથી કે જ્યારે હુલર થાય ત્યારે આપણે હાથમાં હથિયાર લઈને નીકળી પડે, હમ હિન્દુ હે, આવી જાઓ મેદાનમાં. હા, જરૂર પડે ત્યારે એ પણ કરવું આપણે. પણ એવું કઈ 12 માસ થોડું હોય? તો 12 માસ હિન્દુ ધર્મનું વહન કે જતન કેમ કરશું?
એ આપણે આ પરંપરાઓને ટકાવીને માટે આપણા કંઠમાં કંઠી, ભાલમાં તિલક, ચાંદલો, માથામાં શિખા અવશ્ય હોવી જોઈએ. અને કદાચ આ બધું એક જ ઝાટકે ન થાય ને તો સ્ટેપ બાય સ્ટેપ તમે ચાલજો. તિલક ચાંદલો ના કરી શકો તો માત્ર તમે કંકુનો ચાંદલો તો કરી શકો કે ના કરી શકો? અને તમને શું લાગે, કરવો જોઈએ કે ના કરવો જોઈએ? આ સભા શું કે વેલા તમે કેટલા એમ માને કે આપણે ચાંદલો કરવો જોઈએ? હા, સરસ. તો હવે કાલથી કેટલા કરશે? દરરોજ કાલથી કેટલા કરશે? એમાં થોડીક ઓછી થઈ ગઈ, થોડીક ઓછી થઈ ગઈ. પણ જેટલા કરવાની પ્રતિજ્ઞા કરે એને પણ અમારા સંતો એકવાર હાથ તાળીના નાદથી વધાવે કે ભાઈ આપણે આ પહેલા દિવસે શુભારંભ થઈ ગયો. અને આ કુમકુમ છે ને એ મંગલ પ્રતીક કહેવાય. જો આપણા ભાલમાં ખાલી કુમકુમનો ચાંદલો હોય ને તો એ બીજા આપણને જોવે ને તો એમ થાય આ ભગત છે, એના મનમાં આપણા પ્રત્યે સદભાવના થાય. સમજી ગયા તમે? અને ઈ તિલક ચાંદલો ક્યારેક ને ક્યારેક આપણને આપણા ધર્મમાં રક્ષણ કરે છે. ખબર છે તમને? હા, માટે ભલે થોડુંક પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે સનાતન ધર્મના માર્ગે આગળ તો વધવું જ પડશે. માત્ર ખાલી વાતું કરવાથી જ હિન્દુ ધર્મ નહીં બચે. સાંભળજો યુવાનો, વાતું કરવાથી કે મેસેજ ફોરવર્ડ કરવાથી હિન્દુ ધર્મ નહીં બચે. આપણા જીવનમાં જ્યારે આપણે હિન્દુ ધર્મ અપનાવશું ત્યારે હિન્દુ ધર્મ બચશે. માટે ઈચ્છતા હો કે અમે હિન્દુ છીએ ને અમારે હિન્દુત્વનું રક્ષણ કરવું છે તો આપણા જીવનમાં હિન્દુ ધર્મ પેલો હોવો જોઈએ. અને આપણે જ્યારે હિન્દુત્વને વરી ચૂક્યા હશો ને પછી આપણે ગામમાં જઈને બે માણસની આગળ વાત કરશું ને ત્યારે એને આપણી વાત મનાશે. હવે આપણે અંદરથી હાવ પોલમ પોલ હોય, હમુરી ન ભગવાનમાં નિષ્ઠા હોય, ન ધર્મમાં નિષ્ઠા હોય, ન એકે આપણે ચિહ્ન ધારણ કરતા હોય અને હિન્દુત્વનો પ્રચાર કરવા નિસરીએ, આપણી વાત કોઈને મનાય નહીં. એ બધાએ ગોલી વિનાના ભડાકા કહેવાય. સમજ્યા? અવાજ કરે પણ અસર ન કરે. પણ બંદૂકની અંદર ગોલી ભરેલી હોય અને ધડાકો થાય ને આર પાર કેરી ઉતરી જાય, જ્યારે અંદર ગોલી ભરી હોય ને ત્યારે એમ આપણી અંદર નસે નસમાં હિન્દુત્વ ભર્યું હોય ને, તમે એક સામાન્ય વાત કરો ને થાંભલાને અસર થઈ જાય. માટે હિન્દુત્વની અંદર આપણે જન્મ્યા છીએ, કેટલું મોટું સદભાગ્ય કહેવાય. ખબર છે તમને? દુનિયાની અંદર આટલા મલક છે, ભારતની ભૂમિમાં જન્મ મળ્યો ને એ બહુ મોટી વાત છે. સમજ્યા ને? હા, તો આપણે હિન્દુત્વને ખરા દિલથી વરીએ અને હિન્દુત્વને પ્રચાર પ્રસાર કરવા માટે આપણા જીવનમાં હિન્દુત્વ અપનાવી અને બે જણની આગળ આપણે વાત કરશું તો અસર થશે.